નમસ્કાર મિત્રો, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જોવા જઈએ તો સંત સુરતા યોજના હેઠળ અત્યાર સુધી 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો. જોવા જઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક અને આર્થિક વિકાસ માટે જોવા જઈએ અનેક વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે આઈડી કાર્ડ જોવા જઈએ તો આપવામાં આવ્યું છે. આઈડી કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસટી બસમાં જોવા જઈએ તો મફતમાં મુસાફરી કરી શકે છે. તેઓ આ પાસથી હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. જોવા જઈએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું. તે જોગવાઈ દૂર કરીને કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ ટુ વ્હીલર જોવા જઈએ તો મેળવી શકે છે. દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ જોવા જઈએ પ્રકારની બસોમાં રાજ્યની જોવા જઈએ અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટમાં રાજ્યના બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે.